ચાલો આજે બ્લોકનો બીજો દિવસ અને મારો ક્રૂ તૈયાર છે. આજે અમે લોકો શૂટિંગ ઉપર જઈએ છીએ. તો સૌપ્રથમ કાલે મેં કાળા કાગડાઓને ગાંઠિયા ખવડાવ્યા હતા. તો આજે ધોરા કાગડાઓ મારા ઘરે આવ્યા હતા. તો એને ગાંઠિયા ખવડાવવા માટે થઈ અને હું માંડવીના જૂના પુલ ઉપર જાઉં છું. તો ત્યાં સફેદ કાગડા આવે છે કે નથી આવતા એ જોઈ લઈએ. તો જૂના પુલ ઉપર અમે પહોંચી ગયા છીએ અને હવે ગાંઠિયાની થેલી હાથમાં છે અને હવે આપણે કાગડાને આમંત્રણ આપશું, ધોરા કાગડા. તો આ હવે લાગે છે ધોરા કાગડા આવશે, કારણ કે કાળા કાગડા રાજી થઈ ગયા તો ધોરાને પણ કરવો જોઈએ. આ માંડવીનો જૂનો પુલ છે. હવે અહીંયા વાન જો આવી ગયા કાગડા, ધોરા કાગડા. હા, આ જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ગાંધી બાપુ બધા ગોરિયાઓને કાઢી નાખ્યા, પણ આ બે ગોરિયા રહી ગયા હતા. એ લોકો મારી પાસે આવ્યા છે. પછી મને ખબર પડી કે આ સફેદ કાગડા એમના ભેગા આવ્યા છે. તો સફેદ કાગડા એના ભેગા આવી અને મારા ગાંઠિયા ખાસે આવે. એ લોકો બોલાવે છે પોતાની ભાષામાં, જોજો કેવી રીતે આવે છે બધા. હવે બોલાવ્યો છે સફેદ કાગડાઓને, તો આવી ગયો છે. આ બે ગોરિયાઓ સાથે કાગડા લઈને આવ્યા છે. જો કેટલા બધા આવી ગયા. અને આ માંડવીનો ઐતિહાસિક પુલ છે જૂનો અને બહુ જોરદાર છે. અને હવે આપણે આગળ વધશું, કારણ કે કાગડાને ગાંઠિયા ખવડાવી લીધા છે અને હવે શૂટ આગળ રવાના થશું. હવે અમે જાશું વિજય વિલાસ મહેલમાં. તો છોકરા કહેતા હતા આવું મહેલ બનાવવાનો છે, તો મેં કીધું જરાક જોઈ લઈએ કેટલો ખર્ચો થાય છે, શું થાય છે, તો પછી આપણે બનાવવાનો વિચાર કરીએ. તો વિજય વિલાસ અમે જોયો, આખો મોલ જોયો, બહુ જોરદાર છે. પહેલે મને વિચાર આવ્યું હતું, પણ પછી મેં વિચાર્યું કે આ 15-20 હજારમાં આવો મહેલ ન બને, એટલે ખાલી બારી જ બની શકે. એટલે પછી માંડીવાળો થોડાક નાના છોકરાઓ મારા ઓળખીતા મળી ગયા, ફોટો પાડાવ્યો, હું રાજી થઈ ગયો. મને એમ થયું અહીંયા પણ મારા કોઈ ચાહક મિત્રો છે. પણ હવે અંદર મહેલ જોઈ લઈએ. આ સોફાઓને આવા મારે પણ લેવાના છે, પણ પ્રાઇસ બહુ છે એટલે આપણે ન લઈ શકીએ. હાલો આગળ જોઈએ અંદર કેવું છે, કેવી કામગીરી ગઈ. આ સિંહ થોડાક જ વધ્યા છે. અને આ ડાઇનિંગ ટેબલ છે, જોઈ લો, બહુ સરસ છે. અહીંયાના કર્મચારી છે મળ્યા, બહુ આનંદ થયો. અને હવે આપણે આગળ ફરતા આ અંદરનો નજારો છે, જોઈ લેજો, બહુ સરસ છે વિજય વિલાસ. તો આ ઉપર અમે આવી ગયા. ઉપરથી પણ વ્યૂ બહુ સરસ જોવા મજા આવે છે, આનંદ આવે છે. નીચે આવી જા, ઉપરથી પડીશ. આ જુઓ, આખો માંડવીનો નજારો દેખાય છે અહીંયાથી, બહુ મજા આવે હો, જોરદાર. એકવાર જાજો બધા, જે ન ગયા હોય ઘણા બધા આવે છે. દેશ વિદેશથી ફરવા પણ માણસો ઘણા બધા આવે છે. અને હવે મને ભૂખ લાગી છે, કારણ કે 2-3 માળા ઉપર ચડી આવ્યો છું. ભૂખ લાગી છે એટલે કાંઈ ખાવાની પણ વ્યવસ્થા કરશું. અને હજી આ લોકોને શૂટિંગ કરવી છે, એ પણ બાકી છે, શૂટિંગ કરશું. અને હા, હવે હું લાગુ છું કાંઈક જાણે મહેલ આખો મારો જ હોય એવી રીતે લાગે છે. હા, અમારા બધા શૂટિંગવાળા આવી ગયા. હવે તો એ લોકો શૂટિંગ કરશે અને આપણે થોડુંક મહેલ જોશું. અને બહુ સરસ મહેલ છે. અને હવે મને ભૂખ લાગી ગઈ છે, 1:30 વાગી ગયો છે.